રજૂ કર્યો ત્યારે હજી અદાણી મેદાનમાં નહોતા, પણ ગુજરાત પાવર કોર્પોરેશન આપણે પાવર કોર્પોરેશન ભારત સરકાર સાથે એટલે પછી હમણાં લલિતભાઈ કછેરાએ જોયું ને એ કાયદો મેં જોયો છે. તો આઝાદી પહેલાંનો એક કાયદો 46-48નો કાયદો હતો અને એને પહેલાં 1855નો એક કાયદો ઇન્ડિયન ટેલિગ્રાફનો એટલે લગભગ 1100 વર્ષ થયા હતા. 200 વર્ષ એ કાયદા નીચે માત્ર સરકારને વગર વળતરે લઈ જવાની છૂટ હતી, બાકી કોઈ પણ વ્યાપારી પેઢી જો લઈ જાય તો એને પૂરા ભાવ આપીને આ મુદ્દો આગળ ધરી અને આ મિટિંગમાં મેં રજૂ કર્યો તો એની અંદર પાવર કોર્પોરેશનના જ કોઈએ કીધું કે ડેવલપમેન્ટ કન્ટ્રીઝની અંદર વિકસિત દેશોની અંદર આવું વળતર અપાય છે, એટલે ઇંગ્લેન્ડમાં, યુરોપમાં, અમેરિકામાં અપાય ને ત્યાં અપાય તો અહીં શું કામ નહીં. અને એ કલેક્ટર ફેડરેશને હકારાત્મક રીતે રજૂઆત કરી અને એ પછી આપણા વિસ્તારમાં રાપર તાલુકાના સહી ડેડરવા બધા ગામોની અંદર 50 લાખ રૂપિયા સુધીના થાંભલાના વળતર. અત્યારની પરિસ્થિતિ એ છે કે ત્યારે એનો એવોર્ડ અપાતો, કન્સર્ન એવોર્ડ એને કહેવાતો. એમાં ડેપ્યુટી કલેક્ટર, થાંભલો લઈ જનાર કંપનીના પ્રતિનિધિ અને ખેડૂત ત્રણેયની સાથેની મિટિંગ થઈને તેની ચર્ચાના અંતે ડેપ્યુટી કલેક્ટર એવોર્ડ એનો જાહેર કરતા. 2024માં કેન્દ્ર સરકારે કંઈ ફેરફાર કર્યો છે, એને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મોરબીના કલેક્ટર એનો એક ભાવ નક્કી કરે અને કચ્છના કલેક્ટર એને 10મા ભાગનો ભાવ નક્કી કરે. આ પરિસ્થિતિને દૂર કરવા માટે થઈ અને અમારા ખેડૂતોની માલિકીનું તમારે સ્વીકાર કરવાનો છે કે કેમ એ કરાવો, અને એ કરવાનો હોય તો અમે માગીએ એટલા પૈસા તમારે આપવા જોઈએ, અને નહીં તો ત્રણેય પાર્ટીઓને ભેગા થઈને કન્સર્ન એવોર્ડ જે તમારા સરકારના પ્રતિનિધિ જાહેર કરે એ પદ્ધતિ હતી એ લાવો. ખેડૂતોને એના જમીનનું પૂરું વળતર આપ્યા સિવાય આ ખાનગી કંપનીઓને લઈ જવાનો કોઈ અધિકાર નથી. આટલી વાત મારે કહેવાની છે. અને વર્ષો સુધી આ વિસ્તારની સાથે આ બધાનું મારા ઉપર ખૂબ મોટું ઋણ છે. આજે હું આવ્યો ત્યારે મને ખબર પડી કે આજે રાજ્યના આગેવાનો અને જિલ્લાના આગેવાનો આવ્યા છે અને આ સાંભળીને હું આપણી વચ્ચે આવ્યો છું. મારા સમયની અંદર વાતો કોઈ મેં કર્યું એમ નહીં, પણ જે હકીકત હતી આજથી 3 વર્ષ પહેલાં જે વળતર આપણને થાંભલાને આપણા ખેતરમાં થાંભલો આવે એમ આપણે ઈચ્છતા હતા, કારણ કે ખાતરમાં એક થાંભલો હોય ને 40 લાખ રૂપિયાનું જો વળતર મળતું હોય તો આપણી પાછળની પેઢીનું પણ વળતર એમાં આવી જઈએ છે. એ એનાથી સંતોષ માનવાનો નથી. આ તો હજારો વર્ષ સુધી આ થાંભલા રહેવાના અને હજારો વર્ષમાં ખેડૂતોનું ઉત્પાદન કેટલું આવવાની છે ખબર નથી. 10 રૂપિયાના ગુવાર કે 10 રૂપિયા મણની 40 કિલોની બાજરી અને ગુવાર છે ને એના અત્યારે કિલોના ભાવ એટલા છે. આ ખેડૂતોની જમીનની જે ઉત્પાદનતા છે ને એને આધારે રાષ્ટ્ર અને જગત છે ને એનું કારણ આ જગતનો સાથ હોય તો ખેડૂત છે વાતનો જ્યાં સુધી સ્વીકાર નહીં થાય ત્યાં સુધી આપણો જયવાનો નથી. આજે આટલી જ વાત કરીને કે ઉંમર ખૂબ લડાયત આગેવાન છે, એમને અનુભવ પણ છે ત્યાં, એનો આપણે બધા લાભ લઈએ. અને આ બધા ખેડૂતો અત્યારે એક નેજા નીચે છો. આ ખેડૂતોના નીચે જો પક્ષીય રાજકારણમાં મારા કોઈ પક્ષ સાથેના નિકટતા નથી, સંબંધો નથી, પણ બધાની સાથેના એટલી જ નિકટતા આ પ્રશ્ને મારી હંમેશા હોય છે. એટલી વાત કરીને હું આપણી સાથે છું. મારા લાયક જ્યાં કંઈ હોય તો લાકડી અને ગાંધીનગરમાં હું છું, ત્યાંથી મને બોલાવજો તમારી સાથે. મિત્રો બાબુભાઈ કેટલી ઉંમર છે બાબુભાઈ? 84 વર્ષની વચ્ચે આપણી વચ્ચે આવ્યા છે. ખરેખર ખૂબ આભાર માનીએ એનો કે તમારી પીડા આવ્યા. બીજું સાહેબ તમે વાત કરવું તો પોલીસે જે દમન ગુજાર્યું, ઘણા વડીલો અહીંયા હતા, અમે વિદ્યા જોયા છે, માતાજી બેઠા છે, કેવા પરેશાન કયા બાપા હતા અહીંયા કરી જરા કપડા બપડા આજે ઉભા થાવ બાપાના અને આ ઢેડી લઈ ગયા હતા. આવા ઉંમરવાળા બાપાઓ ઉંમરવાળા વધારે હતા, માતાજીઓ એમને બેઠા હતા, એને પર એટલા હેરાન કર્યા હતા. એટલે દમન ગુજારવામાં કાંઈ બાકી અંગ્રેજોને આટલું દમન
એ સાંભળતા હતા આપણને. સાંભળતા હતા, નિયમો હતા, કાયદા હતા, બધું એના પ્રમાણે હાલતું. હા, સ્વીકાર કરો. આ વસ્તુ છે, આ કહેવા માંગે છે, માત્ર ઉદ્યોગપતિઓની છે, આપણી નથી. આ બધા નિયમો કાયદા છે ને, જો હવે બધું અત્યારે પણ બધા નિયમો બનાવે છે ને, 400 નું વળતર આજે આપણા ભાવના ગણ્યા ઈ ત્યારે આ યુપીએ સરકારે આપણે બનાવેલા કાયદા છે, બરાબર છે. એટલે જે નિયમોનો કાયદા પ્રમાણે આપણને બધું વળતર મળવું જોઈએ અને એના માટે થઈને અમારા આગેવાનો આવ્યા છે. આપણી વાત બધી છે એ અમારા આગેવાનો મારફત સરકાર સુધી પહોંચાડશું ને અમે તમારી સાથે છે, જ્યાં કહેશો ત્યાં આવજો. ઘણા મિત્રોએ એમ કીધું કે તમે વધારે આવશો તો અમને નુકસાન થશે, પહેલી એ વાત કીધું. એટલા માટે અમે આવ્યા હતા, ભજુભાઈ આવ્યા હતા આપણે. પછી કીધું ભાઈ હવે તમારું બધું કિસાન સંઘની સાથે અને બધું પ્લેટફોર્મ મિટિંગો ચાલુ છે, એટલે જેટલું મળે એટલું ખેડૂતોને ફાયદો થાય એ વિચાર અમારો છે. જ્યાં અમને બોલાવશું ત્યાં અમે તમારી સાથે છે. તો અમે હું લલિતભાઈ વસોયા સાહેબ સભ્યશ્રી છે અને આપણા અહીં પણ આવ્યો સરપંચ છેલ્લા 8 મહિનાથી લડે છે અને બે શબ્દો સાંભળો 8 મહિનાથી આ ગામની આગેવાની અને એને એમ કીધું તો ડીએલએ મતલબ લેન્ડ કમિટી બેસાડીને તમારું અમે વળતર આપશું. એના પછી અદાણી કંપની અરોરા સાહેબને સસ્પેન્ડ કરાવી કે બીજે મોકલાવી અને આનંદ પટેલ અહીંયા લઈ આવ્યા. આનંદ પટેલ કરીને પાછી અમારી સુનવાઈ થઈ તો આનંદ પટેલે અમને એમ કીધું આ કોર્ટ છે, અમારી કોઈ સુનવાઈ સાંભળી નહીં, 2 મિનિટમાં કરીને પાછો ઓર્ડર કરી દીધો કે આવ્યું કામ કરવાનું. એટલે કલેક્ટર જે આનંદ પટેલ છે એ કંપનીનો જ માણસ તરીકે અહીંયા કામ કરે છે, જનતાનો માણસ તરીકે કામ નથી કરતો. આ 2024 નો ઠરાવ ને આ લોકો અનુસરે છે. 2024 નો ઠરાવ કેન્સલ કરાવી અને પૂર્વવત જે સિસ્ટમ હતી એ અમલ કરાવવો જોઈએ એવો આપણો આગ્રહ રાખો. આ ગામને લાગે વળગે ત્યાં સુધી આની બાજુમાં એક શિકારપુર ગામ છે, ત્યાંથી પણ અદાણીની લાઈન પસાર થઈ. આ મારો મત વિસ્તાર છે શિકારપુર પાવર ગ્રીડની, ત્યાંથી પસાર થઈ પાવર ગ્રીડની લાઈન. ત્યાં પણ ખેડૂતોને મારકૂટ કરી શિકારપુરમાં, એના ઉપર કેસ કર્યા, એને પૂરતી વળતર ના આપી. અમુક ખેડૂતોએ વળતર લીધી પણ નથી. એને આજે મૂળ વળતર લેવા છતાં પણ મૂળ વળતર આપવા તૈયાર નથી આ સરકારના અધિકારીઓ. એ પાવર ગ્રીડની લાઈન છે. કોઈને પણ કઈ કેવું હોય તો બિંદાસ રીતે કહેજો, તમને સાંભળશે, સાંભળવા માટે જ આવ્યા છે. ચાંદરોડી, ઘોડાસર, નારાયણસરી, શિવલખા આ 5 ગામના ખેડૂતો થઈ વાયર સુધી આવી ગયા. તમે હમણાં જે વાત કરી ને વાયર સુધી આવી ગયા. આપણે અમે એક કાગળની કોપી આપેલી નથી. પાવર ગ્રીડ માં આયા, આ અદાણી માં આયા. 1 રૂપિયાનો નહીં લીધો. અમે સહી કરી. પછી આજે સેમ કોપી આજે અહીંયા થાયરી ને એને કોપી અમને તમારું જે આવા ખેડૂતોનું લિસ્ટ છે એ અમને બરાબર અમે તમારા સાથે છે અને અમે તમને પૂરેપૂરું જેટલા બાકી છે એટલા બડુભા બાપુ, ભરતભાઈ આ બધા જાણે છે. ભાઈ સૌથી પહેલા માફ કરજો, તમને કહું તમારો ફોન આવ્યો તો મંડાવી બરોબર છે ને. મેં તમને શું કીધું તું, સંગઠિત થાવ મળશે. આજે આ વાઢિયામાં જે 18 લાઈન જાય છે, 18 ખેડૂતોના ખેતરમાં સંગઠિત થયા તો એમને ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે. એટલે મિત્રો તમને હું હજી કહેવા માંગુ છું કે સંગઠિત રહેજો. મને ભરતભાઈ સમજાતું નથી. આપણે છાસ માગવા જ આવી છે અને દોણી હંકરવી છે. આપણે સરકાર સામે આંદોલન કરવું છે ને એમ કેવું કે કોંગ્રેસના કેસ મૂકીને આવો. હું અહીં રામધૂન બોલવા આવ્યા. મને તમે સમજાવો, મને આમાં કરવાનું એટલે તમારે મને એમ કે સરકાર દઈ દેતી તું કોને બેવું છે? ભાજપ દઈ દેતું કોને ને બેવું છે? અહીંયા શું કામ અહીંયા આવ્યા? ભાજપ નથી દેતી, તમને અમે મત દીધા
તમે અમને સાંભળતા નથી તો એલા કોંગ્રેસ વાળા પાસે જાય તો એમાં ખોટું શું? એમને અહીંયા અમે કોંગ્રેસ વાળા આવી પ્રમુખ સાહેબ સમજો મને હું હવે કોંગ્રેસ વાળા અહીંયા આવે તો આપણે અભડાઈ શું કામ ભાઈ? એક તો છાસ માંગવા જાવી છે કોણી હંગરવી ને પછી એમ કે કેસ તમે ખીચીએ બાંધી નાખો ભાઈ સરકાર સામે આંદોલન છે સરકારને દેવું છે હાથવાર તો દીએ ને કે છામી છાતીએ કોંગ્રેસ વાળા આવશે પકડી મારી જાય ઓલી અદાણી વાળી લાઈનમાં તમે તો નથી ગભરાતા તો હવે ખેડૂતોને મદદ કરો આ બધા વચ્ચે સ્પીકર રાખીને તમામ ખેડૂતો સાંભળે છે આ રોનકભાઈ છે હું તો બોલી છી એટલે આપણે એને કહી છીએ કે ભાઈ આ ખેડૂતોનો પ્રશ્ન તમે ટીવી મીડિયામાં બધે લ્યો બધા અહીંથી 36 દિવસથી આ ગામના ખેડૂતો બેઠા છે પરમ દિવસે આવીને પોલીસે માર્યા તમે ચલાવેલા એ લોકો તમારો આભાર કહે છે બધાય અને હજી બધાને વધારે આ લોકોનું છે ને એક આખા આ લાઈન છે ને આખા ગુજરાતમાંથી જવાની છે રોનકભાઈ ખરેખર સરકારમાં બેસી અને એક સ્ટ્રીમ લાઈન નક્કી કરીને એક વર્તનની વ્યાખ્યા નક્કી કરી નાખે ને એટલે ખેડૂતોના પ્રશ્ન દરેક જગ્યાએ આ નારામાં તમે મોરબીનો કલેક્ટર બીજો ઓર્ડર કરે ભુજનો કલેક્ટર બીજા વર્તનનો ઓર્ડર કરે આમાં કરે હા 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 એ તો બહુ સારું લ્યો હા તો અમારે ખેડૂતોને ઈ જ જોઈ છે અમારે 1 રૂપિયો નથી જોતો તમે મીટર મૂકી જાવ ઇલેક્ટ્રિક નું તો કેમ ભાડું લ્યો હા તો એવું કરાવો ને હા અને આના માટે કઈ જરૂર પડે તો ખેડૂત મિત્રો અમારા કિસાન સંઘના પ્રમુખ છે બચ્ચાભાઈ હે આ બચ્ચાભાઈ ને એને બિહારો એટલે દેવાભાઈ બચ્ચાભાઈ તમારી રોનકભાઈ તમારી બે હા હા આપી દો હમણાં હા હા તમે સૌ લડાઈ કરી રહ્યા છો 2 દિવસ પહેલાનો જે પોલીસ અત્યાચારના વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી અમે જોયા મારે લલિતભાઈને ચર્ચા થઈ વીકે ઉંબલ સાહેબને અમારા બચુભાઈ એ ચર્ચા થઈ કે ભાઈ ખેડૂતો લડતા હોય તો રાજકારણને નેવે મૂકીને ખેડૂતના દીકરા તરીકે ખેડૂતના આગેવાન તરીકે આપણી ફરજ છે આપણે આ લડાઈની અંદર જવું જોઈએ તમને બધા મિત્રોને બહુ સ્પષ્ટતા સાથે કહું કે હું કે લલિતભાઈ અહીં કોંગ્રેસના આગેવાન તરીકે નથી આવ્યા અમે ખેડૂતોના દીકરા તરીકે આવ્યા છીએ લલિતભાઈએ કીધું એ વાત હું દોહરાવું છું કે તમારી જેટલા દિવસ લડાઈ હાલશે તમે ખાલી અમને કેવડાવજો કે તમારે આ લડાઈની અંદર આવીને બેસવાનું છે કોંગ્રેસનો ખેસ એક બાજુ મૂકીને તમારી લડાઈની અંદર અમે આ બધા લોકો તમારી લડાઈ લડશું 18 થાંભલા પછી આગળ જવાના છે આખા કચ્છની અંદર થાંભલાઓની વણઝાર કચ્છની બોર્ડરમાં આવી ત્યાંથી દેખાય આ થાંભલાઓ બાપભાઈએ કીધું કે એક વખત વળતર લઈને પ્રશ્ન પતતો નથી આ તમારી જમીનની કિંમત 0 વર્ષો પછી અનેક ગણી થવાની છે તમે કદાચ આ ફાર્મ હાઉસ બનાવવાના હશે કે કોઈ ઉદ્યોગ વાળાને વેચવાના હશે ઉપરથી લાઈન નીકળતી હશે બાંધકામની મંજૂરી નથી મળવાની આ જમીનમાં તો થાંભલા નીકળ્યા એટલે તમારે મારે ને આપણી આવતી પેઢીને ખેતી જ કરવાની
થાંભલો નીકળો હોય કોઈ લીએ છે? આ હેવી થાંભલા નીકળ્યા હોય કોઈ ઉદ્યોગ વાળા લીએ છે? એ તો ભાવ ઓછા છે. તો આ લડાઈ ફક્ત 18 થાંભલા પૂરતી સીમિત રાખવાને બદલે આખા કચ્છની અંદર અત્યારે જે પ્રશ્ન છે એનાથી મોટા પ્રશ્નો આવતા દિવસોની અંદર મિત્રો આવવાના છે. અને જુદી જુદી લડાઈઓ કરશું તો આ લડાઈની અંદર સફળતા નથી મળવાની. તમને બધાને અભિનંદન આપું છું એટલા માટે કે અમારી બાજુ કહેવત છે સૌરાષ્ટ્રની અંદર કે ખેડૂત એટલે હાંડિયાના લીંડાની જેમ વેરાયેલા હોય. પ્રશ્ન બધાયનો છે. આ તો બધા એમ કે વીકે હુંબલ લડે ને આપણું એની વાહે થઈ જાય. 18 થાંભલાનું થાય બાપો ઓલાનું થવાનું જળવા દ્વારા બાજુ કે બાબુ દાદા ખોટી વાત છે એક સુધી પણ બધાએ 18 જ ખેડૂતનો પ્રશ્ન છે ને આ બધાયનો પ્રશ્ન છે. આવતા દિવસોની અંદર હજી મોટી લાઈનો નીકળવાની છે. મોટા પાવર પ્રોજેક્ટો સોલાર પ્રોજેક્ટો બધા થવાના છે. આની નુકસાની આવતા દિવસોની અંદર આપને સૌને વધારે પડવાની અને ત્યારે સૌએ સંગઠિત થઈને રાજકારણને એક બાજુ મૂકીને હું આમાં જોઉં છું. બહુ લાંબો પરિચય નથી પણ ભાજપના મિત્રો, કોંગ્રેસના મિત્રો, આમ આદમી પાર્ટીના મિત્રો આમાં હશે. પણ લલિતભાઈ એમ કીધું એમ હું કહું છું કે છેલ્લે તમે હું તો ખેડૂતના તો દીકરા છે ને. આ લડાઈમાં આવવું હોય એક ખીતી રાખો બાઈને. એ લડાઈ કરતો હોય ખેસની પાર્ટીનો ટીંગાડીને અંદર આવો. બધી પાર્ટીનો સહકાર લ્યો. અને અહીંયા વાત થઈ કે વિરોધ વીકે હુંબલે કીધું કે વિરોધ પક્ષ તરીકે અમે આવ્યું તો આ પ્રશ્ન પતે નહીં. મિત્રો રામાયણમાં એક પ્રસંગ છે. ભગવાન રામ અને રાવણની લડાઈ હાલતી હતી. ભગવાન રામ અનેક પ્રયત્ન કરતા હતા, રાવણ મરતો નહોતો. રાવણના ભાઈ વિભીષણે આવીને ભગવાન રામના કાનમાં કીધું કે ભગવાન એનો જીવ એની નાભીમાં છે. કીધું તું ને આવું રામાયણમાં. આપણે બધા હિન્દુના દીકરા છીએ. અને ભગવાન રામે રાવણની નાભીમાં તીર માર્યું, રાવણ મરી ગયો. હું તમને બધાને કાનમાં કેવા આવ્યો છું કે અમારા બધાયનો જીવ, અમારા બધાયનો બાપભાઈ હોય, વીકે હુંબલ હોય, બચ્ચુભાઈ હોય, લલિતભાઈ હોય, આ લલિતભાઈ હોય, અમારા બધાયનો જીવ અમારી ખુરશીમાં છે. સમજાય છે? એકવાર ખુરશીના પાયા હજ બચાવો. પાર્ટીને માનતા હોય ભાઈ એકવાર બીવરાવો તો ખરા કે અમારો આ પ્રશ્ન નથી ભાઈ તો એટલે આવતી ચૂંટણી પાડી દેવું. ખાલી બીવરાવો ને તમારે મત જેને દેવો હોય નહીં. આપણે એ નથી કરવું. 18 જ ખેડૂતનો પ્રશ્ન છે ને આ બધાયનો પ્રશ્ન છે. આવતા દિવસોની અંદર હજી મોટી લાઈનો નીકળવાની છે. મોટા પાવર પ્રોજેક્ટો, સોલાર પ્રોજેક્ટો બધા થવાના છે. આની નુકસાની આવતા દિવસોની અંદર આપને સૌને વધારે પડવાની છે. અને ત્યારે સૌએ સંગઠિત થઈને રાજકારણને એક બાજુ મૂકીને હું આમાં જોઉં છું. બહુ લાંબો પરિચય નથી પણ ભાજપના મિત્રો, કોંગ્રેસના મિત્રો, આમ આદમી પાર્ટીના મિત્રો આમાં હશે. પણ લલિતભાઈ એમ કીધું એમ હું કહું છું કે છેલ્લે તમે હું તો ખેડૂતના તો દીકરા છે ને. આ લડાઈમાં આવવું હોય એક ખીતી રાખો બાઈને. એ લડાઈ કરતો હોય ખેસની આ પાર્ટીનો ટીંગાડીને અંદર આવો. બધી પાર્ટીનો સહકાર લ્યો. અને અહીંયા વાત થઈ કે વિરોધ વીકે હુંબલે કીધું કે વિરોધ પક્ષ તરીકે અમે આવી તો આ પ્રશ્ન પતે નહીં. મિત્રો રામાયણમાં એક પ્રસંગ છે. ભગવાન રામ અને રાવણની લડાઈ હાલતી હતી. ભગવાન રામ અનેક પ્રયત્ન કરતા હતા, રાવણ મરતો નહોતો. રાવણના ભાઈ વિભીષણે આવીને ભગવાન રામના કાનમાં કીધું કે ભગવાન એનો જીવ એની નાભીમાં છે.
કીધું તું ને આવું રામાયણમાં તો આપણે બધા હિન્દુના દીકરા છીએ અને ભગવાન રામે રાવણની નાભીમાં તીર માર્યું, રાવણ મરી ગયો. હું તમને બધાને કાનમાં કેવા આવ્યો છું કે અમારા બધાયનો જીવ, અમારા બધાયનો, એ બાપભાઈ હોય, વિકે ઉંબલ હોય, ભટ્ટુભાઈ હોય, લલિતભાઈ હોય કે આ લલિતભાઈ હોય, અમારા બધાયનો જીવ અમારી ખુરશીમાં છે. સમજાય છે? એકવાર ખુરશીના પાયા હચ બચાવો. તમે જે પાર્ટીને માનતા હોય પણ એકવાર બીવરાવો તો ખરા કે અમારો આ પ્રશ્ન નથી પૈતો એટલે આવતી ચૂંટણી પાડી દેવું. ખાલી બીવરાવો ને તમારે મત જેને દેવો હોય તો નહીં. આપણે એ નથી કરવું અને આપણે આપણી પ્રણાલી ભૂલી ગયા છીએ. હમણાં નાગપાંચમ આવશે ને, અમારે સૌરાષ્ટ્રની અંદર એક સિસ્ટમ છે કે નાગપાંચમે બાપુ દાદા તલવટ ખાંડીને ઘરના બૈરાઓ દે કે રાફડે આ તલ છાટી આવો ને શેઢે પારે તલ છાટી આવો. તમારા અહીં કચ્છમાં છે એવું? અહીંયા છે નાગપંચમી પછી રાફડે નાગલા કરી દૂધ મૂકીને આવું બધું ખેડૂતના દીકરા અમારી બાજુ કરે છે. પાંચમે પૂજા કરી છઠે પાટલામાં નીંદતા હોય અને ઈ જ હરફ ઈ જ નાગ નીંદવા ન દે નામ આવીને બેઠો હોય. આવું બધા માના હમ ખાઈને કેજો એક જેફા ભેગો બેવડો વારતીઓ ને અત્યાર લગી તમે ને મેં બધાએ તલવટ કાઢીને નાગને દૂધ પાયું. હવે ઈ નાગ આડો ઉતરે. ઢેફા આપણા હાથમાં જ છે ભાઈ. ભલે ને 5 વર્ષે વારો આવે અને હું તો ન્યા લગી અમારા વિસ્તારની અંદર એ કહું છું કે તમે તાલુકા પંચાયતની ચૂંટણી, સરપંચની ચૂંટણી, જિલ્લા પંચાયતની ચૂંટણી, ધારાસભા, લોકસભા, તમારા ગામનો આગેવાન તમને કેવા આવે કે આ પાર્ટીને મત દેજો. કોઈ ધારાસભા ભચુભાઈ લડે, ભચુભાઈ વ્યક્તિગત તમને કહેવા નથી આવતા કે બાપભાઈ લડે કે હું લડું. જય કિસાન. આજે આપણા સૌની વેદના ઘણા લાંબા સમયથી આ વાંટિયાનો જે પ્રશ્ન એના માટે આપણે બધાએ પહેલાં પણ મહેનત કરી. અમે પહેલાં હું ને ભચુભાઈ પણ અહીં આવ્યા હતા, આપણે બધાને મળ્યા હતા. એના પછી અમે પણ કલેક્ટરને મળ્યા. પરંતુ અત્યારે જોઈ રહ્યા છે કે જે પરિસ્થિતિ છે ત્યાં વાત એક કરે, કલેક્ટરની મિટિંગમાં વાત એક કરે, અહીંયા આવીને આ બધું એનું વલણ આખું બદલાઈ જાય છે. તો અત્યારે આ સરકાર જ અદાણી ચલાવતી હોય એવું લાગે છે, ચોખ્ખી વાત છે. અને ખાસ કરીને ખેડૂતોની માંગણી સાહેબ એ છે, અમે અહીંયા કર્યા લગભગ 37 દિવસ થયા, 31 દિવસ થયા. ખેડૂતોની માંગણી છે કે તમે લાઈન કાઢો. પહેલી વસ્તુ તો એ છે કે કોઈના ખેતરમાં, કોઈની જમીનમાં જવું હોય, કોઈની મિલકતમાં જવું હોય તો એનું પંચરોજ કામ પહેલો એનો પ્રાયોરિટી. એના વગર કોઈ અંદર જઈ જ પ્રવેશ જ નથી કરી શકતા. હવે આ બધું આટલું નુકસાન કર્યું પછી કે આ નુકસાન એ કોણ? ખેડૂત કહે છે 25 લાખ છે, આ કહે છે લાખ રૂપિયા છે, 50,000 છે, કોણ નક્કી કરશે? તો પહેલું તો ખરેખર એ એરિયાનું બધું પંચનામું થાય પછી જ એના પછી જવાનું આ કાયદાની જોગવાઈ છે. એના વગર આ લોકો દાદાગીરીથી આખા કચ્છમાં આ પરિસ્થિતિ છે. કચ્છમાં કે સોલાર પ્લાન્ટ ને જુદા જુદા પાવર સ્ટેશનો છે, એટલે 9 થી 10 લાઈનો હજી નીકળવાની છે. બીજી પણ આથી 9 થી 10 લાઈનો નીકળવાની. તો ખેડૂતોની માંગણી વ્યાજ એ એક જ છે કે વ્યાજબી વળતર મળે, યોગ્ય વળતર મળે. કારણ કે વળતર એક જ વખત આપવાનું છે, બરાબર? પછી તો એ કંપની વાયર ચડી ગયા તો આપણે ત્યાં વાયરને અડવાઈ જઈ શકવાના નથી. એટલા માટે એક જ વખત વળતર મળવાનું છે. આવી વાત લઈને આપણે ખેડૂતોની માંગણી છે ને અમે પણ કલેક્ટર સાહેબને બધાને મળ્યા છે કે ભાઈ તમને ખેડૂતોની જે છે આ બધી લાઈનો છે એ કોમર્શિયલ હેતુ માટેની છે. કોઈ ખેતી હેતુ માટેના જંત્રીના ભાવ ગણી નક્કી કરી દે કે કાયદામાં આ જોગવાઈ છે ને આ છે ને એમ કરી અને મામૂલી વળતર આપી. આ જ અદાણી કંપની થોડા ટાઈમ પહેલાં બીજી લાઈનો નીકળી છે બાજુમાંથી, જ્યાં કેટલા રૂપિયા થાંભલાના ટાવરના આપ્યા હતા બાજુમાં. એક જ જમીનમાં એક ભાવ તમારે એક હોય ને અહીંયા બીજા હોય, એવું તો ચાલે નહીં. એટલે બધાને માંગણી કે કોમર્શિયલ હેતુ વાણિજ્ય ગણે તો ઓટોમેટિક વાણિજ્ય હેતુ ગણે. હું તમને એક મારા વિસ્તારમાંથી પણ એક વેસ્ટર્ન કપની લાઈન
આવવાને નીકળતી હતી. અમારે ખૂબ હમણાં માથાકૂટો થઈ, ત્યાં પણ થઈને અંતે એને ઝૂકવું પડ્યું અને ત્યાં અમારે અત્યારે 15,000 રૂપિયા પર મીટર વાયર 220 કેવીની જેવું લાગ્યું. આ 765 જેવું 220ની છે અને 30 લાખ રૂપિયા થાંભલા ટાવરના આપ્યા. એ અમે ત્યાં કને એને વેરફને લડાઈથી ઝઘડા અને કરાય ને આ બધા અમે કલેક્ટરને આપ્યા હતા કે સાહેબ એ તમને હું ખાલી દાખલો દઉં કે મારા ગામનો જ કે એને કલેક્ટર જે ભાવ નક્કી કરી દીધો તો એ 4,570 રૂપિયા કરે છે 1 મીટર અને કોમર્શિયલ જો એ જ લાઈન ગણતા હતા તો 18,453. અમે આ કલેક્ટરને આપ્યું કે તમે આ જુઓ, તમે આટલો બધો વિષમતાઓ તમે મોરબીમાં પણ આપણે પહેલાં લાઈનો નીકળી ત્યારે પણ આપણે ખૂબ લડ્યા અને મોરબીમાં કલેક્ટર સાહેબે કાંઈ હુકમે કર્યો, બરાબર, સુધારા હુકમ કર્યો એટલે સુધારા હુકમ થઈ શકે છે ભલે કલેક્ટરે જે કર્યું હોય તો આ એક વાંઢિયામાં અને બીજો બધી લાઈનો વચ્ચે ટાવર મૂકીને સીધા વાંઢિયામાં આવી ગયા. આ એવું નથી કે આગળથી સીધા લાઈનો કરતા આવે છે. જ્યાં ઢીલું દેખાય, જ્યાં તમને એવું લાગે નબળું છે ત્યાં પહેલાં જવાનું, ખેડૂતો ઉપર દમન કરવાનું અને પોલીસને સીધું આ કામ રાખી જ પોલીસ લે છે. માની લો એમ કહે તો કાંઈ ખોટું નથી, રાજકીય નેતાઓનો સપોર્ટ છે અને સરકારનું પૂરેપૂરું સપોર્ટ છે એટલે કોઈ વાત સાંભળવા તૈયાર નથી. કાલે MP અને ધારાસભ્યો એમ કહી દીધું કે SP અમારું માનતો નથી. આ હકીકત છે. અમને બે ત્રણ જણા મિત્રો એમ કિસાન સંઘની સાથે સતત અમારો પણ વાર્તાલાપ ચાલુ અને એને પણ એ જ વાત કરી કે SP જો MP અને ધારાસભ્ય એમ કહી દે કે અમારું SP માનતો નથી તો આનાથી વધારે શરમજનક બાબત કઈ હોય? તો આ મૂળ વાત એ છે કે ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે અને વળતર તો જ મળશે કે સાહેબ આ બધી કોમર્શિયલ હેતુ વાણિજ્ય હેતુ ગણશે. અને ખાસ કરીને આમ તો જે એની છે એક કમિટી બનાવવાની 2021નો સરકારનો એક GR છે, એમાં પણ ચોખ્ખી તમને આપને વાત કહું તો આ 5 જણની કમિટી બનાવવાની છે. એ 5ની કમિટીમાં નક્કી થયેલી છે. એ કમિટીમાં ચર્ચા થઈને નક્કી થાય. એ કમિટી ક્યારે કલેક્ટર બોલાવે અને એમાં ખેડૂતો પ્રતિનિધિઓ છે, તલાટી કે મંત્રીઓ છે. બાપભાઈ ખુરશી હશે તો આ એક હકીકત છે. આજે કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ અમે અમારા પ્રમુખ સાહેબ સાથે વાત કરી. પ્રમુખ સાહેબે આજે આપણે મૂક્યું છે અમારા લલિતભાઈ કગતરા જે આપણા પટેલ સમાજમાંથી આવે, રાજકોટના પૂરા આપણા ધારાસભ્ય શ્રી લલિતભાઈ મસોયા પણ પૂર્વ ધારાસભ્ય છે, લડાઈ કરતા છે અને રાજકોટથી આપણે રાજકોટ જિલ્લાના પ્રમુખ મારા વોરાભાઈ આવે છે, મજુભાઈ છે, તાલુકાના બધા આગેવાનો, જિલ્લાના બધા આગેવાનો આવે છે. જેટલી થાય એટલી અમે તમને મદદરૂપ બનવા આવ્યા બધાએ મદદ કરવાની કરી અમે પણ એની સાથે પૂરક બની અને ખેડૂતોને કેમ ન્યાય મળે, કેમ યોગ્ય વળતર મળે એના માટેની આપણી લડાઈ છે અને આ બધા સાથે મળી. કારણ કે કંપનીઓ છે અત્યારે વિકાસને નામે વિનાશ ન હોવો. વિકાસ આ ખાલી વિકાસ કોનો થાય છે આપણે બધાએ ખબર છે. વિકાસ માત્ર કંપનીઓનો થાય છે, બાકી કાંઈ નથી. આવનારી પેઢી છે આપણી કેટલી દુઃખી થતી, આપણે આખા બાપ દાદાના વડીલો આપણી હાંચી ગયા છે એટલે આજે આ જમીનો આપણી પાસે છે પણ આવનારો સમય આપણે બધા માટે ખરાબ આવવાનો છે. અને અત્યારે બધું ઔદ્યોગિકરણ થઈ રહ્યું. કચ્છમાં સાહેબ 5 લાખ એકરથી વધારે હમણાં ₹1.40 ને આજે અત્યારે લાઈનો લઈ આવે છે ને એમાં ₹1.40 મીટરે આ રિલાયન્સ અને અદાણીની જમીન આપી સરકારે. રિલાયન્સ 2 લાખ આપી અદાણીને ₹1.40 ભાવે. એટલે બધું છે આ સંસાધન જે કચ્છનો છે ને જમીનો, કારણ કે બીજા જિલ્લામાં તો જાગૃત છે ને જમીનો આપણા જેટલી ખુલ્લી નથી એટલે અહીંયાની બધી જમીનો છે એ ખુલ્લી જમીનો પર લૂંટાવી રહ્યા છે. કંપનીને જે થાય બધી મદદ કરવા તૈયાર છે, બાકી ખેડૂતોને વળતર આપવું નથી. એક જ વખત વળતર આપવાનું છે આખી જિંદગીમાં કમ્પલસરી. કાં તો એની પાસે પોલિસી બદલાવે સરકાર, ભાડા નીતિ કરી દે ભાઈ આ તમારા ખેડૂતના તો કાંઈ બી પેઢી આવું કાંઈ બી ભાડું મળે પણ આપણી રજૂઆત સરકાર સુધી પહોંચાડી આપણું પ્રતિનિધિ મંડળને આપણા પ્રમુખ સાહેબ કોંગ્રેસ મારફતે સરકાર સુધી પહોંચાડી અને કંપની ઉપર દબાવ લાવી અને બધાને વળતરને યોગ્ય વળતર મળે એવી માંગણી છે. અને આપ સૌ અહીંયા આવ્યા તો સમગ્ર કચ્છ જિલ્લા વતી આપ સૌનું હું સ્વાગત કરું છું. આભાર. બલરામ ભગવાન કી જય જવાન જય કિસાન, જય જવાન જય કિસાન, ગૌ માતા કી ધરતી માતા કી જય. આજે આપણી વચ્ચે મહેમાન તરીકે આપણું ગૌરવ અને આપણા કચ્છ જિલ્લાના કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ VK સાહેબ, આપણા તાલુકાના પ્રમુખ ખીમાભાઈ, બડુભાભાઈ, પછી પ્રદેશમાંથી આવેલ આપણા એમના લલિતભાઈ વસોયા અને એક લલિતભાઈ કગતરા, બેને ઓળખો છો. અને આપણા રાપરના મત વિસ્તારના માજી ધારાસભ્ય બચુભાઈ આરેઠિયા અને તમામ એમની ટીમ.
આપણને આ વેદનાને વાચા આપવા માટે અહીંયા આવ્યા છે. તો આપણે જે એ કહે છે કે પ્રમ દિવસે ભાઈ વેદના હતી, તો અમે વેદના જરા તમને વાત કરું, વાકેફ કરું. તો પ્રમ દિવસ જ્યારે અમારા અહીંયા ખેડૂતો લગભગ તો એમ માનો ને કે આજે 36મો દિવસ છે. અમે 36 દિવસ છે લડાઈ ચાલુ જ છે. જે વાંઢિયાનો અત્યારે પ્રશ્ન નથી, લગભગ કચ્છ આખાનો પ્રશ્ન છે. અત્યારે 2 ઠેકાણે હાલે છે, વાંઢિયા અને લોડાઈ. 2 ઠેકાણે આ અદાણીની લાઈન ચાલે છે. એમાં ખેડૂતોને પૂરતું વળતર નથી મળતું. એટલે ખેડૂતો અમારી પાસે આવે. સ્વાભાવિક અમારો સ્વભાવ છે કે કોઈ વારે ન જાય એની વારે અમે જવાવાળા છીએ. ભારતીય કિસાન સંઘનો અમે નેજો લઈને બેઠા છીએ. અને જ્યારે કોઈ પીડા દૂર ન કરતું હોય તો ભારતીય કિસાન સંઘ પાસે આવે એટલે અમે વેદનાને વાચા આપવાવાળા માણસો છીએ. એટલે અમે એને વાત કરી કે ભાઈ અમે તમારા ભેગા છીએ અને તમારે ધરણા કરવું પડશે. આપણા કડે બીજું કોઈ હથિયાર છે નહીં, અમે કોઈ સરકાર નથી, પણ અમે તમારી જે વાચા છે ને આગળ પહોંચાડી દેશું અને જેટલું થશે એટલું અમે કાર્ય કરશું. એટલે પહેલાં એક દિવસ પણ 6-7 દિવસ ત્યાં જે પોલીસે દમન કર્યો ત્યારે અમારે બેન દીકરીઓને ઢસડી અને તમે સોશિયલ મીડિયામાં તમે જોયું જશે. અત્યારે સોશિયલ મીડિયાનો પ્રભાવ છે એટલે આપણને ખબર જ પડી જાય. પછી કાલે પણ એવાને એવો પ્રમ દિવસ બનાવ બન્યો. કાલે નથી બન્યો, પ્રમ દિવસ બન્યો છે. પ્રમ દિવસ આ શું કરે, આ લોકો જ્યારે થોડા ઓછા માણસો હોય ત્યારે અમને ટાર્ગેટ બનાવે છે ખેડૂતોને. ત્યારે બહેનો જે બીમાર હતા, અમુક બહેનો બીમાર હતા, અમુક ભાઈઓ બીમાર હતા, અમુકને પગમાં લાગેલું હતું એને ઢસડીને થોડુંક આપણને બધી વાતે આપણને ખબર છે. ત્યારે કાલ તો આજના બેસિક કિસાન સંઘે કે એવું કર્યું કે ભાઈ હવે આપણે ગામથી તમે માણસો આવી જાઓ. જે આપણી સમિતિના માણસો છે, તાલુકા પ્રમુખની સમિતિ છે તાલુકાઓની, તમામ તાલુકાઓમાંથી કાલે 2 ગાડીઓ લગભગ 1500 માણસો હતા. કાલે એને કોઈ એટેક કર્યો નથી. પ્રમ દિવસ જે આમાંથી એટેક થયો પણ કાલે થયો નથી. તેના પછી હવે કોઈ અમને એની જવાબ મળ્યો નથી. હવે આપ જો આવ્યા છો તો અમારી જે વાચા છે, અમારી જે વેદના છે, તમે વિરોધ પક્ષ તરીકે તમે સરકારને જણાવો કે ભાઈ આવી વેદના છે, અમે સભાની મુલાકાત લીધી હતી ને આવી ખેડૂતોની વેદના છે, તમે સરકાર સુધી પહોંચાડો. જે ખેડૂત આંદોલન કરે અને ઈ ખેડૂતોને આ પોલીસ તંત્ર દ્વારા કચડી નાખવામાં આવે, માર મારવામાં આવે અને ખેડૂતોને દમનકારી જ્યારે વલણ અપનાવે, એમાં હું નામજોગ પણ કહી શકું છું કે આવા જે અહીંના સામખિયારીના પીઆઈ જે ગઢવી સાહેબ છે, હું નામજોગ કહું એટલા માટે કહું છું, અત્યારે મને આ બધા ખેડૂતોએ વાત કરી છે એટલે કે આ ગઢવી સાહેબ એમ કહેતા હોય કે અદાણી કંપની એની લાઈન લઈ જશે, તમારાથી થાય કરી લ્યો, અમે તમને આ લાઈન જબરજસ્તી પણ હલાવીને રહીશું, અમે ગમે એ કરી શકીએ છીએ, અમારામાં પાવર છે. સાહેબ તમારામાં શાનો પાવર છે? શું અદાણીએ કઈ તમને એવી સત્તા આપી છે કે અદાણીએ તમને બીજું કંઈક આપ્યું છે એટલા માટે આ પાવર છે? એટલે આ જે પોલીસ તંત્ર છે, આજે અદાણી કંપનીનો દલાલ બની, એ કંપની છે કોઈ સરકારી નથી. જ્યારે કંપની છે એ નફો કરવા જઈ રહી છે તો ખેડૂત પોતાનું વળતર શા માટે ન માંગે? એ મારો અહેમ પ્રશ્ન છે.